मान्य धारासभ्य श्री चैतर वसावा द्वारा सर्वप्रथम तो सागबारा प्रमुख श्री जे एक अमरा महिला तालुका प्रमुख है चंपाबेन वसावा एमनी जोड़े अभद्र भाषा में बात करता अभद्र भाषा में गाड़ागाड़ी करता हूँ वच्चे पड़ो। मान्य धारासभ्यश्री ने एवं कीधुं के साहेब मुको भले गमे ते होय एक महिला आगेवान है एमनी जोड़े तमारे आवुं वर्तन ना करवुं जोईए। आटली बात करता धारासभ्यश्री उश्केराई जाय छे ने मारा पर मोबाइल वडे हुमलो करे छे ने घणी बधी धमकीओ आपीने जाय छे के तमारा बन्ने तालुका प्रमुखने हूँ जोई लईश, हूँ आम करीश तेम करीश। डेडियापाड़ाना धारासभ्य चैतर वसावा અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે આજે પ્રાંત કચેરી ખાતે માથાકૂટ થઈ હતી અને તેને જ લઈને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। તેવામાં હવે સંજય વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે સમગ્ર હકીકત કહી હતી કે પ્રાંત ઓફિસ ખાતે જે મીટિંગ યોજાઈ હતી તેની અંદર શું બન્યું હતું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ડેડિયાપાડામાં આજે આયોજનની બેઠક યોજવામાં આવી હતી પ્રાંત કચેરી ખાતે, જેમાં ચૈતર વસાવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના તેઓ ત્યાં હાજર હતા। આ દરમિયાન ભાજપના નેતા પણ ત્યાં હાજર હતા। સંજય વસાવાને આ બેઠક ચાલી રહી હતી, તેમાં મામલતદાર, ટીડીઓ, ડીડીઓ તમામ અધિકારીઓ ત્યાં હાજર હતા અને કામને લઈને ત્યાં માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ જે સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે મહિલા, તેમને અને ચૈતર વસાવા વચ્ચે બોલાચાલી થાય છે અને આરોપ એવો લગાવવામાં આવી રહ્યો છે સંજય વસાવા દ્વારા કે મહિલા સામે ચૈતર વસાવાએ ગાળાગાળી કરી હતી અને ચૈતર વસાવાએ જે પ્રકારે અભદ્ર વર્તન કર્યું હતું તેને લઈને તેમણે ચૈતર વસાવાને સમજાવ્યા હતા। ત્યારબાદ ચૈતર વસાવા આક્રમક બન્યા હતા અને સૌપ્રથમ મોબાઈલ વડે સંજય વસાવા પર હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ પાણીનો જે કાચનો ગ્લાસ હતો તેના વડે સંજય વસાવા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ બાબતને લઈને સંજય વસાવા શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। આજ રોજ એટીવીટી આયોજન સમિતિની મીટિંગ હોય પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાનમાં ને એટીવીટી આયોજન સમિતિની અંદર તાલુકા પ્રમુખ તરીકે હું પણ આયોજન સમિતિમાં હોઉં। લગભગ આશરે 12 કલાકે પ્રાંત સાહેબના ચેમ્બરમાં જ મીટિંગ રાખેલ હતી। ત્યાં માન્ય ધારાસભ્યશ્રી પણ હતા, સાગબારા પ્રમુખશ્રી પણ હતા, બંને તાલુકાના ટીડીઓ હતા અને હું પોતે હતો ને એટીવીટીના સરકારશ્રીના નિમણૂક પામેલ સભ્ય પણ હાજર હતા। તેની અંદર માન્ય ધારાસભ્યશ્રી દ્વારા આયોજન સમિતિ માન્ય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દ્વારા સૌપ્રથમ તો સાગબારા પ્રમુખ શ્રી જે એક અમારા મહિલા તાલુકા પ્રમુખ છે ચંપાબેન વસાવા એમની જોડે અભદ્ર ભાષામાં વાત કરતા અભદ્ર ભાષામાં ગાળાગાળી કરતા હું વચ્ચે પડ્યો। માન્ય ધારાસભ્યશ્રીને એવું કીધું કે સાહેબ મુકો ભલે ગમે તે હોય એક મહિલા આગેવાન છે એમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ। આટલી વાત કરતા ધારાસભ્યશ્રી ઉશ્કેરાઈ જાય છે ને મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે। મોબાઈલથી હુમલો કરતા થોડી જપાજપી થઈ પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જઈને મારા પર जानलेवा હુમલો કાચ દ્વારા કરે છે, કાચના ગ્લાસ દ્વારા ને ઘણી બધી ધમકીઓ આપીને જાય છે કે તમારા બંને તાલુકા પ્રમુખને હું જોઈ લઈશ, હું આમ કરીશ તેમ કરીશ। તો બધા વિષયો બન્યા અને બધા કર્મચારીઓ હાજર જ હતા। આખી બેઠક ક્યાં યોજાઈ હતી અને આવું બનવાનું મુખ્ય કારણ શું હતું? કામની બાબતમાં કે અન્ય કઈ બાબત? હા, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની માનસિકતા આપ સૌ જાણો જ છો। એક જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ પોતાના નશામાં રહી છે કે ડેડિયાપાડા અને સાગબારાની અંદર મારો ખોફ ચાલવો જોઈએ। પણ માન્ય ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું, જ્યાં પણ મહિલાને અપમાનિત કરશો ત્યારે આ સંજયભાઈ તમારી આડે આપશે। મુખ્ય બાબત મહિલાની સાથે જે અપશબ્દો બોલ્યા તે હતી કે કામને લઈને હતી કે શું? આખી શું? મુખ્ય બાબત તો કામની વહેંચણી તો નહીં, મહિલા અમારા પ્રમુખ છે સાગબારા તાલુકા પંચાયતના, એમની જોડે અભદ્ર ભાષા કરી ત્યાર પછી આ બધા વિષય ઉભા થયા છે। આપને કંઈક મારવામાં આવ્યા હોય કે એવું કંઈક?
હા એ થયું છે સાહેબ. ઢોલ દાપટ બી થઈ છે. એમને દ્વારા મોબાઈલ દ્વારા હુમલો કર્યો, કાચના ગ્લાસ દ્વારા મને મારવામાં આવ્યો. બધું સત્ય વાત છે. અધિકારીઓની હાજરીમાં આ થયું છે. હા. આટલો શબ્દ બોલ્યો. પ્રાંત સાહેબ હતા, બંને તાલુકાના ટીડીઓ હતા, બંને તાલુકાના મામલતદારશ્રી હતા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.